રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલના અક્ષર મંદિર ખાતે 37માં માર્ગ સલામતી માસે જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે વર્ષ 2025માં વિસ્તારના 28 હત્યા નોંધાઈ છે, જ્યારે રોડ અકસ્માતમાં 162 લોકોના મોત થયા છે, જે 5 ગણા વધારે છે। તેમણે કહ્યું કે હત્યામાં બધાની નજર જાય છે, પરંતુ અકસ્માતમાં મોત પામનાર માટે કોઈ અવાજ ઉઠાવતો નથી। એક ગંભીર બાબત છે। પોલીસે છેલ્લા મહિનાઓમાં 12,500 થી વધુ ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ હટાવી અને નંબર પ્લેટ વગરની કે ફેન્સી પ્લેટ વાળી 30 થી 40 ગાડીઓ પર રોજની કાર્યવાહી ચાલી રહી છે। સગીર વયના બાળકો વાહન હાંકતા પકડાય તો હવે માતા પિતા સામે પણ ગુનો દાખલ થશે। 162 મોતમાં કોઈએ યોગ્ય હેલ્મેટ પહેર્યું ન હતું, જે સલામતીની અડગતીને દર્શાવે છે। આ પ્રસંગે અકસ્માતોની અસર દર્શાવતું ફોટો પ્રદર્શન પણ યોજાયું હતું। સમારંભમાં સંતો, પોલીસ અધિકારીઓ તેમજ નાગરિકોની હાજરી રહી હતી।